સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા બાઇકની અંદર ચોરખાનું બનાવી દેશી દારૂનો જથ્થો લઈ જતા કાપોદ્રા સર્વેલન્સ પોલીસે ઝડપી પાડ્યો। આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ બાતમી આધારે પેટ્રોલિંગમાં હતો ત્યારે વરાછા રોડ પર ગણેશ પાન સ્ટોરની સામેના રોડ પર એક યુનિકોર્ન મોટરસાયકલ પર આવેલો ઈસમ દ્વારા ચોરખાનું બનાવી પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોય, જેમાં દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થતું હતું। જેમાં મોટરસાયકલ ચાલક ભાતી રૂપે ભરત મનુભાઈ રાઠોડ, સરનામું ગામ ઉમરા, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, તે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો હતો અને કુલ 600 રૂપિયાની કિંમતની 30 લીટર દેશી દારૂ અને એક મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી। જેમાં મોટરસાયકલની કિંમત 40,000ની અને 7,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જે કાપોદ્રા પોલીસે કબજે કરી કુલ રૂપિયા 47,600નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ યુવકો સામે દારૂબંધી ધારાની પ્રોહિબિશન કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મામલે પકડાયેલા આરોપી વિરુદ્ધ 65E ની ધારા લગાવી ડિટેન કરી કાપોદ્રા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આ સુરત ન્યૂઝ ચેનલની સાથે।